जो आ साइड थी नीचे ની સાઈડ તે લોકો વીડીનું ઝરણું અમે જોવા જા માથે જાય છે મિત્રો એટલે બહાર થી નીચે લેવી તો નજારો જોવામાં આવે તો આ જડે જંગલની અંદર છે એટલે કે હા અહીંયા ઓછા લોકો આવ્યો જેને ન જોયું હોય એને તો કોઈ વાંધો નથી પણ જેને ન જોયું એના માટે મિત્રો આ સારું કહેવાય દર્શન કરીએ જરિયા માધ્યમની જેમ પાંડવો વખતનું આ જો આ નીચેની તરફથી આ સાઈડ જરિયા મહાદેવ છે જો મિત્રો આ સામેની ધાર દેખાય ઝૂમ કરીને બતાવું મિત્રો આ વિડિયો લાંબો ન થાય એટલે આ સાઈડ જરિયા મહાદેવ છે મિત્રો 2 થી 3 કિલોમીટર અને આ સાઈડ આ રીતનો નજારો છે મિત્રો જો તો મિત્રો અહીંથી અમે જઈશું સામેની ધાર દેખાય અહીં ઝૂમ કરીને બતાવું મિત્રો આ ધારની પાછળ એક જગ છે અને આ જે નજારો તમને દેખાય છે મિત્રો આ તમને એક જગ અમે અહીંયાથી થોડે દૂર છે મિત્રો એટલે સામે જો આ બાવ વિસ્તાર દેખાય આ જો ગાળ આ ટાઈપની પછી અહીંયાથી આ સામેની ધાર છે ને એની બાજુની સાઈડમાં છે એટલે ઈ જે આ ઝાડ દેખાય ને મિત્રો અહીંયા 100 થી 150 ફૂટ ઉપર આ ધારની પેટાળમાં મિત્રો છે તે ઝરણું જરિયા મહાદેવની જેમ વહેતું નહીં એટલે કે પાણી ભર્યું રહેશે મિત્રો વહેતું નથી રહેતું અને ખૂટતું નથી મિત્રો ગમે તેવો સમય હોય એટલે મિત્રો પાણી પણ એકદમ પીવા લાયક છે તો મિત્રો તમે પણ દર્શન કરશો અને તમને પણ કરાવશો અમારા પાણી આવજો દર્શન કરવા ત્યાં આપણે જ્યાં હોય વિડિયો શૂટ કરવા ઉભો રહ્યો છે તો ચાલો મિત્રો ત્યાં જઈને તમને બતાવશું જો આ ટેકરીની આવ નજીકમાં આવી ગયા છે આ રીતની છે ટેકરીની પાછળ છે આ વિડિયો લાંબો ન થાય એક છે અહીંથી તમને બતાવેલો અનુભવ થાય જો મિત્રો અમે એકદમ નજીક આવી રહ્યા છીએ તમને એક નજારો બતાવ્યો તો સામેની સાઈડના છે એટલે મિત્રો અત્યારે એને ટેકરીની ઉપર આવ્યા છે અને પાછળની સાઈડ તમને દેખાય છે 100 થી 150 ફૂટ ઉપર છે ત્યાંથી એક ઝરણું છે એ મિત્રો તમને બતાવશું જરિયા માધ્યમથી થોડું જંગલની અંદર પહેલા પણ મેં કીધું એટલે મિત્રો હવે તમને અહીંયાથી ફક્ત નજારો એક બતાવું એટલે અનુભવ થાય કદાચ આયા હોય તો જો મિત્રો આ સાઈડ એકદમ નિશાન વાળી જગ્યા છે અને આ સાઈડ છે ઉપર અહીંયા પાણી સડે નહીં એમ કહેવાય કે મહાદેવનું એક પ્રમાણ પણ ગણી એક પાંડવો વખતનું તો મિત્રો ટેકરીની ઉપર છે અત્યારે આજે ઓલી સાઈડ જઈને અમે નજારો બતાવશું તો સોટીલાનો ડુંગર પણ અહીંથી દેખાય છે અને સામેની ધાર જો આ પુરાણી માંડવ કહેવાય મિત્રો એટલે આ એક ખીણ જેવું છે એની પેટાળમાં આ ટેકરી છે ટેકરીની પેટાળમાં છે અમે ત્યાં જઈને મિત્રો તમને બતાવશું જો મિત્રો કશેળાના પણ ઝાડ છે અહીંથી ઉપરથી તમને નજારો બતાવી દો મિત્રો વિમાન પણ આવા નીચે ઉડીને જઈ રહ્યો છે મિત્રો જો માંડવ જો નજારો બિલકુલ અમે એને નજીક આવી ગયા છીએ ફરતો રાઉન્ડ અહીંથી સાઉન્ડ માતાજીનો જો સાઉન્ડ માતાજીનું મંદિર તમને ઝૂમ કરીને બતાવું આ સાઈડ ટેકરી ઉપર આ સાઉન્ડ માતાજીનો ડુંગર આવ્યો નથી જય સાઉન્ડમાં જય સાઉન્ડમાં જય સંડી સામુંડા જો સે નજીક ઝૂમ કરીને તમને જો વિડિયો લાંબો થઈ જશે જો
માંડવની ધરતી જ્યાં પાંડવો રહેતા હતા પહેલાના વખતના પ્રમાણ પણ છે મિત્રો. એમનામાં ધરતી નથી. જો મિત્રો આ સાઈડ જરિયામાં જેવું છે. આ સાઈડ પૂરી થાય આની પાછળ જરિયામાં જેવું છે. આ સાઈડ સામુદ્ર આ સાઈડ આ રીતના જંગલમાં આવે તો થોડો અનુભવ થાય એટલા માટે મિત્રો. ઉપર છે અલૌકિક વીડીની ઉપર ટેકરી ઉપર જવાનું. આ રીતનું છે. આ ટેકરી દેખાય, આ ધાર પૂરી થાય એની પાછળ પેટાળમાં મિત્રો ત્યાં જાય. જો મિત્રો અમે ધારથી નીચે ઉતરી ગયા હતા. આ ધારથી નીચે ને આ સાઈડમાં સરકારી ફોરેસ્ટની વંડી છે. આ સાઈડ એની પેટાળમાં છે. ત્યાં મિત્રો તમને દર્શન કરાવશું. જો મિત્રો અહીંયા એવી જો મિત્રો આ અલૌકિક વીડીની સાવ નજીક આવી જાય. થોડા દૂર હતા. જો હવે આ રીતનું છે. આ રીતની ટેકરી છે અને અહીંયા ડેગડી પણ કરેલી છે. માન્યતા તો એની ગમે તે હોય પણ આ રીતની ટેકરીઓ કરેલી છે. અને આ એક જો 100 થી 150 ફૂટ ઉપર એટલું છે ઊંચાણમાં. આ વંડેની બાજુ આ ભેખર છે ને અહીંયાથી એક ઝરણું એવું છે કે ત્યાં પાણી વહેતું રહેશે પાંડવો. અહીંયા મિત્રો જઈને તમને દર્શન કરાવશું. વિડીયો લાંબો થઈ જશે એટલા માટે મિત્રો જોઈ લો. હાલો હવે આ નજીક આવી ગયું છે અલૌકિક વીડી એટલે કે ઝરણું. જો આ પથ્થરિયો ને આ સામેના ઝાડ દેખાય નથી. 150 ફૂટ અંદાજે ઊંચાઈ ઉપર હશે. બરોબર આ રીતનું છે. જો આ રીતની ટેકરી છે. પછી સાઈડમાં વંડી છે. અને જો હવે અહીંથી બરોબર સામે તજાક પડેલી છે. આ રીતનું ઝાડી છે અને આ રીતનું છે. બરોબર ઉપરની સાઈડમાંથી બતાવી નીચે દેખાય છે. આમાં ક્યાંયથી પાણી આવે એમ કહેવાય મિત્રો. નીચે એકદમ તમને આમ જોયામાં જંગલ જેવું લાગશે. જો સામેની સાઈડમાંથી આવવાનું નીચે નામ નજીક જઈને બતાવું. આ રીતનો રસ્તો પછી રસ્તો છે બધે અંદર જઈને બતાવશે. ઉપરનો સીન બતાવી દઉં. આ રીતનું આ જડે જડે એવું નથી એટલા માટે આ વિડીયો લાંબો થશે. આ રીતનું અહીંથી બીજી જાડીને ટેકરી પરથી બતાવી ત્યાં અંદાજે 100 થી 150 ફૂટ ઉપર છે ટેકરી. ને અહીંથી ઝરણું છે. ત્યાં જઈ બતાવશે. અહીંથી નજીક જઈને બતાવશે. અહીંથી ઉતરવાનું નીચે ઉતરશું એટલે જલ્દી વિડીયો લાંબો ન થાય. અહીંથી ઉતરવાનું આ રીતના નિશાનવાળી જગ્યા છે. ઓલી સાઈડ આ સાઈડમાં બે બાજુ પથ્થર
નીચે અમે અત્યારે તમને દર્શન કરવા જઈએ છીએ. આ જગ્યાએ ઓછા લોકો જતા હોય એના હોય જતા હોય પછી કદાચ વિડીયો ન બનાવ્યો બની હોય. પણ મિત્રો અમને એવું કહેવાનું થયો કે અમે દર્શન કરવા જઈએ છીએ, વિડીયો બનાવી તો બીજા પણ દર્શન કરે. આ મિત્રો એકદમ જો આ ઉપરની સાઈડમાં પથ્થર જો એકદમ પથ્થર એટલો કેમ તૂટી ગયો એટલો છે. એક આ સાઈડ જોવાનું બરોબર, આ એક આ સાઈડ તૂટી ગયો છે. પછી આ રીતના તૂટી ગયો જેમ કેમ આમ ભેખડ રસ્તો કઈ બનાવ્યો ધીમે ઠીકો બળવાનો હતો ને જો જઈએ મિત્રો મસ્તી પણ આવે. હા ચાલો મિત્રો જો મજાક મસ્તીની વાત નથી મિત્રો, એકદમ એવું જ દેખાય. જો પડી ગયો છે એનો કાંઈ રસ્તો બનાવવા માટે કેમ સ્પેશિયલ બનાવ્યો એની જેમ જ આ સાઈડથી તો મિત્રો આ રીતનું છે. અહીંથી ઓલી સાઈડ છે અહીંયા જવાનું મિત્રો, અને અહીંયા એક આ રીતનું બે એવું બનાવેલું છે મિત્રો, જગ્યા બનાવી એવું લાગે છે. અહીંથી અંદર છે અંદાજે 150 ફૂટ. જો અહીંથી આપણે જઈએ નીચે એટલે 150 થી તો સામાન્ય 150 કહું છું, 300 હોય છે અંદાજે. એની ઉપર એક સાઈડ અહીંયા ઝરણું હોય છે આગળ જોવાનું મિત્રો, ત્યાં તમે હાવ નજીક આવી જશે. ત્યાં એને જઈએ અને મિત્રો અમે સલામત લઈશું, દર્શન કરશું, તમને પણ કરાવશું. ફરી વાર એકવાર રસ્તાનો નજારો લઈ લો. અહીંથી આવ્યા હવે આ સાઈડે જો આ સાઈડે પથ્થર પડ્યો છે ને જેમ કેમ રસ્તો સ્પેશિયલ બનાવ્યો. મોટી મોટી શિલા જો મિત્રો આ ઝાડમાં દેખાય છે ને, મોટી મોટી શિલા કેમ પેલા વખતમાં કોઈ પાંડવો વનવાસ ભોગવતા હતા તો કોઈ દેખાય નહીં, કદાચ એની માટે બનાવ્યું હોય એવું લાગે છે અંદાજ પ્રમાણે. જો મિત્રો પેલા વખતમાં વનવાસ મળ્યો પાંડવોને એટલે મિત્રો એને ગુપ્ત રસ્તામાંથી હાલવાનું હતું અને ગુપ્ત જગ્યાએ રહેવાનું હતું. એટલે મિત્રો એવું દેખાતું એવું જ લાગે છે. આ મોટી શિલા છે, અંદાજે 10 ટનની શિલા છે. જો હવે અમે હાવ નજીક આવી જઈએ છીએ. વિડીયો લાંબો ન કરતા જો આ બાજુની સાઈડની પણ એક વેખડ કેમ આમ સાઈડમાં આડી કરી હોય મિત્રો બતાવીએ. સાઈડમાં નજીક આવી જાય છે પણ એકદમ નજારો દેખાય એના વચ્ચે બનાવી છે. તો મિત્રો આ સાઈડ જો આ મોટી શિલા છે. પછી આ રીતના સામેની સાઈડમાંથી જો મિત્રો અમે પાણી મજા આવે છે ને, પાણી મીઠું છે ને એકદમ. જો આ પાણી એમ કઈ દૂધ જેવું નથી, 5 માણસ સાથે હોય તો સારું. એવું કોઈ ત્રાસ વધારે કોઈ દૂધ જેવું નથી મિત્રો, પણ થોડોક જંગલ વિસ્તાર છે એટલે અવર જવર માણસો પણ ઓછી હોય છે મિત્રો. જો અહીંનો નજારો અમે અહીં પહોંચી ગયા છીએ. આ લોકી મિત્રો જો આ લોકી ના મિત્રો તમે દર્શન કરો. આ જરિયામાં જેમ મિત્રો આ તમને સામાન્ય દેખાતું એવું લાગે છે પણ આ 150 ફૂટ એમ કહેવાય મિત્રો કે 150 થી 300 ફૂટ ઉપર ભેખડમાંથી પાણી આવશે જરિયામાં જેમ ને એકદમ પીવા લાયક પાણી છે મિત્રો. હવે ફ્લેશ લાઈટ કરીને તમને બતાવું. આ ઝરણું મળ્યો ને તો અંદરની સાઈડ નથી પણ જો આ રીતના આવી છે મિત્રો. જો દેખાય છે પેલો ખૂણો આવી ગયો. અહીંયા પાણી મિત્રો એમ કે કોઈ દિવસ નથી બોલતું એમ. આ કદાચ ખાલી કરી નાખ્યું ને તો એટલું પાછું ચડી જાય. સચ લેવા આવ્યો ને મિત્રો તો આ કોઈ સામાન્ય ખાડો તમને દેખાતો હશે મિત્રો, એવું કાંઈ નથી. અહીંયા જો મિત્રો પાણી ચણામાં પીવા માટે ડબલું પણ રાખેલું છે મિત્રો, અને સેટેથી તમને નજારો બતાવશું તો કંઈક આ પ્રકારનું તમને દેખાય છે મિત્રો. જો હવે અંદરથી એક સાઈડ તમને સીન બતાવી દઈ, કારણ કે અમે આ વિડીયો આના માટે મિત્રો અમે મહેનત લીધી છે. અમારે જે દરિયા મહાદેવ પણ જવાનું છે, પણ આ લોકો અમારે દર્શન કરવા વાત સાંભળી એટલા માટે મિત્રો જો આ રીતનું ઝરણું છે મિત્રો. જો આ પાણી આમાં કોઈ દિવસ નથી પૂરતું એમ લોકો આઈટમ મુજબ. તો જો મિત્રો તમને એકદમ આ લૌકિક વીડી એટલે કે ઝરણું અહીંયા કોઈ દિવસ એમ કહેવાય મિત્રો પાણી અહીંયા ખૂટતું નથી. પાંડવો વખતનું એવું
છત છે મિત્રો. પેલા પણ મેં વિડીયોમાં કીધું મિત્રો, પણ આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો સમજતા નહીં મિત્રો. એટલે અહીંયા અહીં નજીક આવીને જુઓ તો તમને એવો અંદરથી એક એવો અનુભવ થાય કે ના, અહીંયા દરિયા મહાદેવની જેમ અહીંયા ઝરણું છે, એકદમ પાણી ચાલુ રહેશે ને આટલું જ રહેશે, આનાથી ઓછું ન થાય મિત્રો. એટલે એકદમ પીવાલાયક પાણી છે. અમે પણ શરણામત લીધું. હર હર મહાદેવ, હર મહાદેવ. જો મિત્રો અમારા પાણી અને પાણીયા પણ અહીંયા છે. બધે કાંઈ બીજે કઈ તમને પાણી જોવા નહીં મળે. આટલું પાણી તો ગમે એવો ટાઈમ હોય, ઉનાળો આમાં સિક્કા પણ નાખેલા છે. અહીંયા પણ એક નાખ્યો છે. જો હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવની જેમ પણ અહીંયા